નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। જો કે હવામાન વિભાગ દ્વારા પણ આ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી, જે અનુસાર ધમાકેદાર વરસાદે તારાજી સર્જી છે। નવસારી જિલ્લો એક એવો વિસ્તાર છે કે જો આ એક સાથે ધોધમાર વરસાદ પડે તો પાણીનો નિકાલ કરવો મુશ્કેલ બની જતો હોય છે, કારણ કે પહેલાંના જેવી અહીં કુદરતી કાંસ પણ હવે રહી નથી કે જેના દ્વારા પણ રસ્તા પરના પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ થતો હોય। નવસારીમાં શુક્રવારના રાત્રિથી શનિવાર સવાર સુધી પડેલા ધોધમાર વરસાદને કારણે જલાલપુરનું એક એવું ગામ જે સમગ્ર ગામ છે તે બેટમાં ફેરવાયું છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ ગામમાં જે નવસારીના જલાલપુર તાલુકાનું ખરસાળ ગામ છે, જ્યાં થોડા જ વરસાદમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે થોડાક જ વરસાદમાં જલાલપુર તાલુકામાં આવેલું ખરસાળ ગામમાં જે પાણી ફરી વળ્યા છે, ત્યાં ખરસાળ ગામમાં આવેલું જે મહાદેવજીનું જે મંદિર છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ ત્યાંના જે લોકો છે તેઓ ત્યાં આવેલા જે ઘરો છે ત્યાં છત ઉપર ચડી ગયા છે। સાથે જ નવસારીના જે જલાલપુર તાલુકામાં જે ખરસાળ ગામ છે ત્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। આજુબાજુના 4 થી વધુ જે ગામો છે ત્યાંનું સમગ્ર જે પાણી છે તે ખરસાળ ગામમાંથી પસાર થાય છે, અને ત્યાં ખરસાળ ગામમાં આવેલી જે કાંસ છે તે સાફ સફાઈ ન કરતા હાલ જે આ વરસાદી પાણીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે, જેને લઈને લોકોએ જે કહ્યું છે કે આ કાંસ કુદરતી કાંસ છે તે સાફ સફાઈ કરવામાં ન આવી હતી, જેને લઈને પાણીનો કોઈપણ જાતનો નિકાલ થતો નથી। ત્યારે આ રીતના આ વરસાદી પાણીના કારણે ખરસાળ ગામમાં પાણી ભરાયા છે, જેને લઈને લોકો પાણીમાંથી એક સ્થળેથી બીજી તરફ જવા માટે તેઓ મજબૂર બન્યા છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે।